દેશમાં ટેકનોલોજીના વ્યાપ સાથે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ વધી રહ્યા છે। નવા સાયબર ક્રાઇમ હવે સામે આવી રહ્યા છે। ખાસ કરીને તાજેતરમાં મ્યુલ હન્ટ નામક સાયબર ક્રાઇમ સામે આવ્યું છે, જેમાં લોકો પોતાનું બેંક એકાઉન્ટ નાના કમિશનની લાલચમાં હજારો સેંકડો કિલોમીટર દૂર બેસેલા સાયબર ક્રાઇમ કરનારી ગેંગને ભાડે આપી દે છે અને એ સાયબર ફ્રોડના પૈસા આતંકવાદ જેવી ભારત વિરોધી પ્રવૃત્તિમાં વપરાય હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ગુજરાતભરમાં મ્યુલ હન્ટ નામે સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે। હાલ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી 550 ઉપરના સાયબર ક્રાઇમના ગુના નોંધાયા છે। ત્યારે દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓમાંથી પોલીસે 10 જેટલા મ્યુલ હન્ટના જે સાયબર ક્રાઇમના ગુના હતા તે દાખલ કર્યા છે। આ સમગ્ર મામલે ડીવાયએસપી જગદીશ ભંડારીએ સિલસિલાબંધ વિગતો રજૂ કરી હતી। શું કહ્યું હતું તેમને જોઈશું આ રિપોર્ટમાં। રાજ્ય સરકાર દ્વારા સાયબર ફ્રોડ અટકાવવાના એ હેતુથી જે મ્યુલ હન્ટ ઓપરેશન છે, આ મ્યુલ હન્ટનો મૂળ હેતુ એવો છે કે જે એકાઉન્ટ લોકો પોતે આર્થિક લાભ મેળવવા માટે, કોઈ લોભ કે લાલચમાં આવીને પોતે આર્થિક બેનિફિટ મેળવવા માટે પોતાના એકાઉન્ટને ભાડેથી આપીને અથવા સાયબર ફ્રોડના જે આરોપીઓ છે એમની સાથે મેળવો નહીં કરે, વાપરવા માટે આપે છે અને એના થકી પોતે આર્થિક ગેઇન પ્રાપ્ત કરતા હોય છે। આ પ્રવૃત્તિને જડમૂળથી નેસ્તનાબૂદ કરી શકાય તે હેતુથી રાજ્ય સરકારમાં આ ડ્રાઈવ ચાલુમાં છે। એ અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે આજ સુધીમાં ટોટલ 9 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। એ પૈકી એ ડિવિઝનમાં 3, બી ડિવિઝનમાં 1, સંજેલીમાં 1, જાલોદમાં 2 અને દેવગઢ બારિયામાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। આની મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો એ પ્રકારની હોય છે કે કોઈ પણ જગ્યાએ, દેશના કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થયો છે તો એમની એક એકનોલેજમેન્ટ સ્લિપ બનશે, એક નંબર બનશે। એ નંબરના આધારે એને એક ટ્રેસ કરવામાં આવશે। તો એ જે નાણાં સાયબર ફ્રોડના નાણાં છે એ વિવિધ એકાઉન્ટમાં અલગ અલગ લેયરની અંદર અલગ અલગ લોકોના ખાતામાં આવેલા હતા। આ તમામ લોકોને પ્રાથમિક રીતે ચેક કરતા, ચકાસણી કરતા, નાણાં કઈ રીતે આવ્યા છે અને પ્રાથમિક ખરાઈ કરતા આ તમામ જે એકાઉન્ટ ધારકો છે, જે 9 જેટલી એફઆઈઆર દાખલ થઈ છે એની અંદર લોકો છે એ એક નજીવી એમાઉન્ટનું કમિશન અથવા પોતે પોતાના નાના આર્થિક લાભ માટે આ એકાઉન્ટ છે એ અન્ય લોકોને ભાડે આપીને અથવા પૈસા મેળવીને એમાંથી પોતાનું કમિશન કાપીને બાકીના પૈસા છે એ જે ફ્રોડ કરનાર લોકો છે એમને પરત મોકલાવીને આ ક્રાઇમમાં ભાગીદાર બન્યા હતા। એ માટે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું આપના માધ્યમથી એક એ પણ મેસેજ આપવા માંગીશ કે આ પ્રકારની કોઈ નાની એમાઉન્ટની લાલચમાં આવીને પોતાનું એકાઉન્ટ ભાડે આપવું અથવા સાયબર ફ્રોડના નાણાં મેળવી એમને પોતાનું કમિશન કાપી અન્ય લોકોને પરત આપવા અથવા ઉપાડવા મદદગારી કરવી, આ તમામ છે એક સાયબર અપરાધ છે, એક ક્રિમિનલની ભાષામાં ગુનો છે। અને આમ કરવાથી ઘણીવાર જાણે અજાણે દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ લોકો જોતા જતા હોય છે કે એમાં પણ પાર્ટિસિપેટ થઈ જતા હોય છે, કેમ કે આ નાણાં ક્યાંથી આવતા હોય છે, કઈ રીતના ટ્રાન્સફર થતા હોય છે એ ઘણીવાર એકાઉન્ટ ધારક જાણતો પણ નથી હોતો। તો આ પ્રકારના નાણાં દ્વારા રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિ પણ થતી હોય છે અને આવા અસંખ્ય કેસો ધ્યાનમાં પણ આવેલા છે। તો આ તમામ જે ગુના દાખલ થયા છે એમાં જોવા જઈએ તો દાહોદની અંદર ટોટલ 32 લાખ રૂપિયા જેટલી રકમ છે એ આ તમામ એકાઉન્ટમાં અલગ અલગ જગ્યાએ આવી હતી, કે જે ક્યાંથી આવી હતી, કઈ રીતે આવી હતી, કોને મોકલી હતી, કેટલું કમિશન મળતું, એ તમામ દિશામાં હાલમાં વિગતવારની તપાસ ચાલુમાં છે। દર્શકો, અમે અમારા કેમેરાના માધ્યમથી આપને જણાવી રહ્યા છે કે આપનો દીકરો કે દીકરી કે આપના ઘરનો વ્યક્તિ તેના જો મોજશોખ વધી ગયા હોય અથવા તેની પાસે અચાનકથી પૈસા આવવાનો શરૂ થાય તો ચેતી જજો, કારણ કે આ કદાચ કોઈ ખોટા રસ્તે આવતા હશે। ખાસ કરીને સાયબર ક્રાઇમ કરનારા ગેંગ કોલેજમાં ભણતા છોકરાઓ, બેરોજગાર છોકરાઓ, ગેમિંગમાં લાગેલા છોકરાઓ અથવા અન્ય વ્યક્તિ જે કોઈ કામ ધંધો ન કરતો હોય તેવા વ્યક્તિઓની પસંદગી કરે છે અને તેમના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને તેમના બેંક એકાઉન્ટ ભાડે રાખવાના અવેજીમાં તેમને કમિશનની લાલચ આપે છે અને સાયબર ક્રાઇમના પૈસા તેના બેંક એકાઉન્ટમાં નાખે છે અને ત્યારબાદ આ જ બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કર્યા બાદ આંગડિયા મારફતે અને અન્ય મારફતે વિદેશી તાકાતો સુધી પહોંચી જાય છે। એટલે હવે રાજ્યવ્યાપી સાયબર ક્રાઇમ અંતર્ગત મ્યુલ હન્ટના જે ગુનાઓ દાખલ થઈ રહ્યા છે, તમે કોઈ બાળકના માતા પિતાઓ તો અમે તમને સાવધાન કરી રહ્યા છે, તમારા બાળક ઉપર નજર રાખજો। આવા પ્રકારની પ્રવૃત્તિમાં હશે તો તમારા બાળકનું ભવિષ્ય બરબાદ થશે, સાથે તમારું ઘર પણ બરબાદ થઈ જશે। સાયબર ક્રાઇમ અલગ અલગ પ્રકારે થઈ રહ્યા છે અને હવે નવા પ્રકારનો સાયબર ક્રાઇમ સામે આવી રહ્યું છે, મ્યુલ હન્ટ। આ મ્યુલ હન્ટના બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવે છે અને તે અંતર્ગત દેશ વિરોધી જે તાકાતો છે તેમને બળ મળી રહ્યું છે અને આપણા દેશમાં રહેતા લોકો દેશ વિરોધી તાકાતોને મદદરૂપ થઈ રહ્યા છે અને હવે પોલીસ આ મામલે ખૂબ જ સક્રિય થઈ છે અને ગંભીરતાથી ગુનાઓ દાખલ કરી રહી છે। આવા જ વિડીયો જોવા માટે
અમારી દાહોદ લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને આપને અમારી વિડીયોના તમામ નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.